નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. જલાલપુર તાલુકાના વાસી ગામમાં દરિયો ગામમાં પ્રવેશે તેવી પરિસ્થિતિ થઈ છે. અત્યારે હાલમાં વાસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે દરિયાનું ધોવાણ થઈ રહ્યું છે, જમીનનું ધોવાણ થઈ રહ્યું છે અને દરિયા કિનારે લોકોએ જે સ્મશાન ભૂમિ બનાવી છે અને ત્યાં જે શબ દાટવામાં આવ્યા હોય છે તે આ દરિયાના ધોવાણમાં ધોવાઈને બહાર આવી જવા પામ્યા છે અને જેને કારણે જે સ્થાનિકો છે તે લોકોની લાગણી પર દુભાઈ રહી છે, કારણ કે દરિયો સતત આગળ વધી રહ્યો છે અને પ્રોટેક્શન વોલની માંગ હોવા છતાં પ્રોટેક્શન વોલ બનાવી આપવામાં નથી અને પરિણામે આજે સ્વજનોના જે અંતિમ સંસ્કાર કરેલા એટલે કે જે દાટવામાં આવેલા મૃતદેહ હોય છે તેના કંકાલો બહાર આવતા સ્વજનોના લાગણી દુભાઈ રહી છે અને વહેલામાં વહેલી તકે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, કારણ કે ગામ સામે પણ ખતરો થઈ રહ્યો છે. વાસી ગામમાં જો દરિયાઓ પ્રવેશશે તો ગામનું અસ્તિત્વ પણ નિસ્ત નાબૂદ થઈ જશે. તો વહેલામાં વહેલી તકે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. લો કરો વાત. નવસારી મહાનગરપાલિકાનું બિલ્ડિંગ જ જર્જરિત થઈ ગયું છે તો બીજા બધા બિલ્ડિંગોની તો વાત જ શું કરવી. નવસારી મહાનગરપાલિકાના બિલ્ડિંગનો બારીનો છતનો ભાગ ધરાશાયી થયો અને એમાં એક દુકાનની છત તૂટી ગઈ છે અને નુકસાન પણ થવા પામ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે નવસારી મહાનગરપાલિકા આખા ગામને નોટિસો પાઠવતી હોય, જર્જરિત બિલ્ડિંગો ઉતારવા માટે નોટિસો આપતી હોય, તો પોતાની બિલ્ડિંગનું શું? પોતાની જ બિલ્ડિંગ જર્જરિત થઈ છે અને જો આ સમયે જ્યારે આ કાટમાળ પડ્યો બિલ્ડિંગની છત પર, જે દુકાનની છત પર, ત્યાં નીચે કોઈ ઊભું હોત તો તેના શું હાલ થશે? એટલે કે પહેલાં પોતાનું જુઓ પછી બીજાનું કરો. નવસારી મહાનગરપાલિકા, પહેલાં તમારી જે છત તૂટવા આવી છે તે તમામ છતો રિપેર કરો, કાં તો તોડી નખાવો, નહીં તો કોઈનો જીવ જશે. નવસારી રેલવે સ્ટોપેજ માટેની વર્ષો જૂની માંગ આખરે સંતોષાઈ છે. કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર મળ્યું છે સત્તાવાર સ્ટોપેજ. વલસાડ બોરીવલી મેમુ ટ્રેન હવે સુરત સુધી દોડશે. નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના સતત પ્રયાસોને મળી સફળતા. રેલવે બોર્ડની મંજૂરી બાદ હજારો દૈનિક મુસાફરોને મળશે સીધો લાભ. હવે વંદે ભારત સહિત અન્ય મહત્વની ટ્રેનોના નવસારી સ્ટોપેજ અંગે પણ વધુ આશંકા સેવાઈ રહી છે કે તેઓ પણ નવસારીમાં તેમને પણ સ્ટોપેજ મળશે ખરું. નવસારી મહાનગરપાલિકાના મેયર દ્વારા ખાલી વાતો નહીં, તટસ્થ કામગીરી કરતા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. નવસારીના સત્યસાઈ સોસાયટી જવાના માર્ગ પર, એટલે કે કોર્ટ અને સબ જેલની વચ્ચેનો જે માર્ગ છે ત્યાં કેટલા વર્ષોથી પાણી ભરવાની જે સમસ્યા હતું તેનું આજે નવસારીના મેયર અશોક ધોરાજીયા ત્યાં પહોંચ્યા હતા અને તેમણે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જે ગટરો બંધ હતી, જે જામ હતી, તેને તાકીદે સાફ કરાવી. સાફ કરવાથી કોઈ નિવાડો ન આવતા તે ગટરો તોડી અને મોટા પાઇપ નાખવાની તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી. ભર વરસાદમાં કામગીરી મેયર જાતે ઊભા રહીને કરાવી અને જે આ સમસ્યા હતું પાણી ભરવાની તેનું કાયમી નિકાલ આજે અશોક ધોરાજીયા દ્વારા લાવવામાં આવ્યો છે. ગંડેઈના ધનોરી ખાતે 6 જુગારીયા પકડાયા. નવસારી જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ કાર્યરત હતી, ત્યારે ગંડેઈ પોલીસ દ્વારા ખાનગીરાએ બાતમી મળી હતી. તે મુજબ ગંડેઈ તાલુકાના ધનોરી ગામ સ્થિત કાશીબા ફાર્મ હાઉસના મકાનમાં નવસારીનો રહીશ અને ફાર્મનો રખવાળી કરનાર તિલકદાસ દ્વારા બહારથી લોકોને બોલાવી અને જુગાર રમાડી રહ્યો હોય, જેની બાતમીના આધારે પોલીસે રેડ કરી ત્યાંથી કુલ 6 જુગારીયાઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 7,82,640ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારી કલેક્ટર મનીષ ગુરવાણીના અધ્યક્ષસ્થાને નવસારી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીના અધ્યક્ષસ્થાને નવસારી તાલુકા ગ્રામ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર, પારદર્શક અને અસરકારક નિરાકરણ લાવવાનો છે અને જે હેતુસર આ કાર્યક્રમ કુલ 12 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની રાજકીય એથ્લેટિક્સ ખોખો ટેકવેન્ડો સ્પર્ધામાં મેળવેલી અનેરી સિદ્ધિ. ગુરુવારના રોજ નવસારી તાલુકાના અખિલ ભારતીય શાળાકીય એથ્લેટિક્સની અંડર-17 અને અંડર-19 સ્પર્ધા મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. જે સ્પર્ધામાં નવસારીની શેઠ એચસી પારેખના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર-19 સ્પર્ધામાં 1500 મીટર દોડમાં ધોરણ 12 બીની વિદ્યાર્થીની જેને નીતિશ કુમાર રાઠોડ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ત્યારે અંડર-19 સ્પર્ધામાં 200 મીટર દોડમાં 12Aના વિદ્યાર્થી મિતરાજ યોગેશભાઈ ટંડેલે દ્વિતીય સ્થાન મેળવી તેમજ અંડર-19 ઘોડા ફેંક સ્પર્ધામાં પણ તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-17 સ્પર્ધામાં 400 મીટર દોડમાં 11Bના વિદ્યાર્થી જેમિક વિનોદભાઈ પટેલે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય આવનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તેમજ શુક્રવારના રોજ તાલુકાના અખિલેશ ભારતીય ખોખો અંડર-17ની સ્પર્ધામાં મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ફાઇનલ રનર્સઅપ થઈ હતી. અને શનિવારના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના રમતગમત અધિકારી કચેરી નવસારી દ્વારા આયોજિત ટેકવેન્ડોમાં પણ સારું પ્રદર્શન રહ્યું હતું. નવસારી જિલ્લાના 750 આરોગ્ય કર્મચારીઓએ કાર્યપટ્ટી ધારણ કરી સાંકેતિક વિરોધ નોંધાવ્યો. તારીખ 21/7/2024ના રોજ નવસારીના તમામ 6 તાલુકાના અંદાજે 750 જેટલા વિવિધ કેડરના આરોગ્ય કર્મચારીઓએ પોતાની નિયમિત ફરજ દરમિયાન કાર્યપટ્ટી ધારણ કરીને સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમ કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના નિકાલ તેમજ અન્ય રીતે કરવામાં આવી રહેલી સામૂહિક બદલીના વિરોધમાં યોજવામાં આવ્યો હતો. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 27°C જ્યારે લઘુત્તમ તાપમાન 24.8°C રહ્યું હતું. હવાનું ભેજનું પ્રમાણ સવારે 96% જ્યારે સાંજે પણ 96% રહ્યો હતો. હવાની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારી પોલીસે વિવિધ પોલીસ મથકમાં પકડાયેલા NDPSના ગુનાના 8 ગુનાના 2.21 લાખના મુદ્દામાલનો નાશ કર્યો. નવસારી જિલ્લા NDPSના ગુનામાં પકડાયેલા નાર્કોટિક્સના વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો તથા તેના છોડનો નાશ કરવાની કામગીરી ભરૂચની દહેજ GIDC સ્થિત BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કંપની ખાતે નવસારી SOGના PI RS પટેલ દ્વારા નવસારી જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ સમિતિની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ગાંજા અને તેના છોડને કુલ 18,002 કિલોગ્રામ 18.002 કિલોગ્રામ કુલ રૂપિયા 2,21,696.70ની કિંમતનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વરસતા વરસાદ વચ્ચે NMCના મેયર અને કમિશનર દ્વારા સ્થળ મુલાકાત લઈ પ્રજાલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરની સુખાકારી સુવિધા વધારવામાં અને પ્રજાલક્ષી પ્રશ્નોની સમસ્યાને જાણી તેના ઉકેલના હેતુસર આજે 21મી જુલાઈને મંગળવારના રોજ મેયર અશોક દરજ્જા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે વરસતા વરસાદ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં નવસારીના વેરાવળ વિસ્તારની શરૂ કરાયેલા આ સ્થળ મુલાકાત વેરાવળના પારસી પુલ નીચે અસામાજિકો દ્વારા નાખાતા અનિચ્છનીય ઘનકચરા તેમજ તેના થકી ગંદકી અટકાવવા માટે બ્રિજની નીચે તરફ લોખંડની જાળી નાખવાની સૂચના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ ભારે વરસાદને કારણે જ્યાં રસ્તાની જમીન ધસી પડી હતી તે જોખમી અને બંધ થયેલા રસ્તા પર તેમણે મુલાકાત લીધી હતી અને સ્થળ પર હાજર ઇજનેર શાખાના અધિકારીઓને તાકીદે રસ્તાનું સમારકામ કરી જરૂરી સૂચના આપવાની કામગીરી ઝડપી બનાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેમણે મિથિલાપુર વિસ્તારની મુલાકાત લઈ ત્યાં આ સ્થાનિક ડ્રેનેજ સિસ્ટમ અને રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને શહેરના વિવિધ રસ્તાઓમાં નિયમિત સાફ સફાઈ થાય અને પાણી ભરવાની સમસ્યા ધરાવતા સ્થળો પર જમા થતા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં તે અંગે ચર્ચા વિચારણા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્થળ મુલાકાતના અંતિમ તબક્કામાં મહાનગરપાલિકાના વર્કશોપની મુલાકાત લઈ ત્યાં બની રહેલા નવા સર્વિસ સ્ટેશનની કામગીરીની પણ સમીક્ષા કરવા સાથે લાંબા સમયથી બંધ પડેલા તંત્રના વાહનોને નવી સ્ક્રેપિંગ પદ્ધતિ વડે યોગ્ય રીતે ઝડપી નિકાલ કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ધોલાઈ બંદર ખાતે માછીમારો માટે દરિયાઈ સુરક્ષા જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યો. નિયમોનું પાલન કરવા અને અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિ, બિનવારસી સામાન અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિને સાવધાન રહેવા માટેને પણ માછીમારોને ખાસ આહવાન કરવામાં આવ્યું હતું. ગુજરાત દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે આ કાર્યક્રમ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ATS અને
કોસ્ટલ સિક્યુરિટીના અધિકારી પોલીસ મહાનિદેશકના સૂચના અનુસાર કરવામાં આવ્યું હતું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.